ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે બનાસકાંઠાના યુવાનો સાયકલ યાત્રા સાથે દિલ્હી ખાતે જવા રવાના થયા હતા। પાલનપુર કલેક્ટર કચેરી ખાતેથી યુવાનોની સાયકલ યાત્રા પ્રસ્થાન થઈ હતી। પાલનપુરના 6 ગૌ ભક્તો સાયકલ યાત્રા સાથે દિલ્હી ખાતે વડાપ્રધાનને આવેદનપત્ર આપવા માટે રવાના થયા છે। ગૌરક્ષકો ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા તેમજ ગાયોની હત્યા બંધ કરવા કડક કાયદો બનાવવાની માંગ કરશે। પાલનપુરથી સાયકલ યાત્રા લઈને અમે દિલ્હી જઈ રહ્યા છો। અગાઉ પણ હું પગપાળા ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રી સાહેબશ્રીને આવેદનપત્ર આપીને આવ્યો છું ને હવે ફરીથી મારી સાયકલ યાત્રા દિલ્હીની રહેશે ને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે જઈએ છીએ। કેટલા દિવસનો સમથિંગ 12 દાડાનો પ્રવાસ રહેશે। અમારી ટીમ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે બહુ મહેનત કરી રહી છે, જેમાં સંજયભાઈ પ્રજાપતિ અને એમના સાથે બીજા બી કાર્યકર્તાઓ સાથે અગાઉ પાલનપુરથી પગપાળા ગાંધીનગર આવેદનપત્ર આપીને આવેલા। જ્યારે હિન્દુઓને ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપતા હોય એ ગૌ માતાને રાષ્ટ્રમાતાના દરજ્જા માટે કરી અને આજે પાછી સમગ્ર ટીમ પાલનપુરથી સાયકલ લઈ વગર ચંપલે પાલનપુર કલેક્ટર ઓફિસથી દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલય આવેદનપત્ર આપવા જશે।